ભાજપની ઓફિસની આસપાસ? ચિરાગ, જે પ્રમાણે 27 વર્ષ બાદ વધુ એક વખત દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે, તેવામાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ થોડીક જ વારમાં હવે જે સેલિબ્રેશન છે તેની શરૂઆત કરશે. આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટી મુખ્યાલય છે કમલમથી, કે જ્યાં આગળ થોડીક જ વારમાં મુખ્યમંત્રી અહીંયા આવશે અને લગભગ 30 મિનિટ બાદ અહીંયા જે સેલિબ્રેશન છે તેની શરૂઆત થશે. તે પહેલાં જે કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચ્યા છે, તેની સાથે સાથે જ જે ઉજવણી છે તેની શરૂઆત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. શ્રદ્ધાબેન, જે રીતે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે, મુખ્યમંત્રી ખુદ અહીંયા થોડી વારમાં ઉજવણીમાં ભાગ લેવાના છે, શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી આપદામાં દિલ્હીવાસીઓ હતા અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપદામાંથી દિલ્હીવાસીઓને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઝાડુથી મુક્તિ અપાવી દીધી છે. એના માટે પહેલાં દિલ્હીની જનતા જનાર્દનનો ખૂબ મોટો ધન્યવાદ. આદરણીય પ્રધાનમંત્રીનું નેતૃત્વ, માન્ય જેપી નડ્ડાજી, માન્ય અમિત શાહ સાહેબ અને દેવ દુર્લભ કાર્યકર્તા આખી સંગઠનની તમામ ટીમો જે છે એ ત્યાં ગઈ, એમને પ્રચાર પ્રસાર કર્યો અને મોદીજીના કામોને ઓલ એઝ યુઝ્યુઅલ મહોર મળી છે. અને હવે દિલ્હીની જનતા જે વિકાસથી વર્ષોથી વંચિત હતી એમને ડબલ એન્જિનની કામોના જે છે એ લાભ મળશે અને એની જ ખુશી જે છે, જે દિલ્હી છે, દિલ્હી દિલવાલો કી હૈ, દિલ્હી અમારા દેશની રાજધાની છે અને દેશની રાજધાનીનો વિકાસ થવો જ જોઈએ. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રાજ્યોમાં છે ત્યાં મોટા પ્રમાણમાં ઉજવણી છે, આખા દેશમાં ઉજવણી છે અને ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ થોડા સમયમાં પધારી રહ્યા છે. જે રીતે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે, ઈસુદાન ગઢવીએ ગુજરાતથી પ્રેસ કોન્ફરન્સ કરી છે. મોહલ્લા ક્લિનિક સહિત આમ આદમી પાર્ટીની સરકારે જે કામગીરી કરી તે હવે બંધ થશે, તે પ્રકારની પણ આક્ષેપો છે લગાવવામાં આવ્યા છે. મશીનરીઝના દુરુપયોગના પણ આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા છે, શું કહેશો? આમ આદમી પાર્ટીના લોકોને યાદ હોવી જોઈએ આ એ જ જગ્યા છે પ્રદેશનું કાર્યાલય કે જ્યાં આવીને એમણે અરાજકતા ફેલાઈ છે. આ એ જ જગ્યા છે જ્યાંથી જેમણે અરાજકતાનો જે મુંહતોડ જવાબ છે મળ્યો છે આજે. અને એમણે યાદ રાખવું જોઈએ કે આદર્શ રાજનીતિ કેવી હોવી જોઈએ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઓછા સમયમાં આવેલી આ આમ આદમી પાર્ટીએ સૌથી ઓછા સમયમાં જો ભ્રષ્ટાચારની નદી વેવડાવી હોય તો એનું નામ આમ આદમી પાર્ટી છે. યુવા ધનને દારૂના નશામાં ડૂબાડ્યું હોય તો એનું નામ આમ આદમી પાર્ટી. હિરેનભાઈ, શું કહેશો જે પ્રકારે પરિણામ? તો ચોક્કસ ભાજપના કાર્યકર્તામાં ખુશીનો માહોલ જોઈ શકાય છે. દિલ્હીની જીત એ મોટી જીત. 27 વર્ષનો વનવાસ જાણે કે ભાજપનો પૂરો થયો છે. અને હવે જોડાશે આપના ગુજરાતના નેતા ઈસુદાનભાઈ ગઢવી. આપનું સ્વાગત ઈસુદાનભાઈ. સૌથી પહેલાં તો આ જે રિઝલ્ટ આવી રહ્યા છે તે આપ માટે આ જે હાર છે, કેમ કે કેજરીવાલનું હારવું, સિસોદિયાજીનું હારવું, આ હાર એ સામાન્ય હાર નથી જ.